સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સો આજનો ટોપિક છે જેને આપણે એક્સપ્લેન કરીશું, સમજીશું, આઈડિયા મેળવીશું કે હું ઓલ. ઓકે, હું ઓલ એટલે આપણે બોલીએ છીએ કે કોણ કોણ અથવા કોણે કોણે, લાઈક કે જેવો જેવો ટેન્સ છે. હું એમ બોલું કે કોણ કોણ ઇંગ્લિશ બોલે છે, કે કોણ કોણ ક્લાસમાં હાજર રહે છે. ઓકે, કે કોણ કોણ આવ્યું છે. તો આવા વાક્યો કે જેની અંદર કોણ કોણ લાગે તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? હુ ઓલ. અન્ડરસ્ટુડ? હુ ઓલ. હુ એટલે કોણ, અને આપણે બોલીએ એક કરતાં વધારે લોકો કોણ કોણ, તો હુ ઓલ. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે એને આપણે બનાવીએ કે કોણ કોણ ઇંગ્લિશ શીખે છે. કોણ કોણ ઇંગ્લિશ શીખે છે. તો સૌ પ્રથમ શું મૂકવાનું તમારે? હુ ઓલ લર્ન ઇંગ્લિશ. આગળ શું મૂકવાનું છે? હુ ઓલ, અને ઇંગ્લિશ શીખવું તો લર્ન ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? કોણ કોણ ઇંગ્લિશ બોલે છે? બોલો મારી જોડે. હુ ઓલ સ્પીક ઇંગ્લિશ. ઓકે, કોણ કોણ ઇંગ્લિશની પ્રેક્ટિસ કરે છે? હુ ઓલ પ્રેક્ટિસ ઇંગ્લિશ. કોણ કોણ વિડીયો જોવે છે? હુ ઓલ વોચ વિડીયોઝ. અન્ડરસ્ટુડ? હુ ઓલ વોચ વિડીયોઝ. કોણ કોણ તમારામાંથી કોણ કોણ ઇંગ્લિશ શીખે છે? હુ ઓલ લર્ન ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? આ ઉપયોગ છે હુ ઓલ. જો સેકન્ડ સેન્ટેન્સ છે કે કોણ કોણ ક્રિકેટ રમે છે. કોણ કોણ ક્રિકેટ રમે છે. ઓકે, બોલો, જાતે બનાવો, ટ્રાય કરો. હુ ઓલ પ્લે ક્રિકેટ. હુ ઓલ પ્લે ક્રિકેટ. કોણ કોણ વાક્યો બનાવે છે? હુ ઓલ મેક સેન્ટેન્સીસ. શું આવે? હુ ઓલ મેક સેન્ટેન્સીસ. કોણ કોણ વાક્યો બનાવે છે? કોણ કોણ ફૂટબોલ રમે છે? હુ ઓલ પ્લે ફૂટબોલ. અન્ડરસ્ટુડ? કોણ કોણ બાઇક ચલાવે છે? હુ ઓલ ડ્રાઈવ અ બાઇક. ઓકે, જો થર્ડ સેન્ટેન્સ છે કે કોણ કોણ લગ્નમાં આવવાનું છે. ફ્યુચર ટેન્સની વાત છે કે કોણ કોણ લગ્નમાં આવવાનું છે. ફરીથી હુ ઓલ વિલ કમ ટુ ધ મેરેજ. હુ ઓલ વિલ કમ ટુ ધ મેરેજ. અન્ડરસ્ટુડ? કોણ કોણ ક્રિકેટ રમવાનું છે? હુ ઓલ વિલ પ્લે ક્રિકેટ. અથવા તમે બીજી રીતે બોલી શકો કે મેરેજની જગ્યાએ વેડિંગ એનો ઉપયોગ કરી શકો કે કોણ કોણ લગ્નમાં આવવાનું છે. હુ ઓલ વિલ કમ ટુ ધ વેડિંગ. અન્ડરસ્ટુડ? જો ફોર્થ સેન્ટેન્સ છે કે ક્લાસમાં કોણ કોણ હાજર રહે છે. હાજર રહેવું એટલે કે પ્રેઝન્ટ. ઓકે, હુ ઓલ present in the class. Who all present in the class. કોણ કોણ ક્લાસમાં હાજર રહે છે. ઓકે, હું એમ બોલું કે ક્લાસમાં કોણ કોણ ગેરહાજર છે. Who all absent in the class. Okay, who all absent in the class. ઓકે, અન્ડરસ્ટુડ? જો ફિફ્થ છે કોણ કોણ ક્રિકેટ રમે છે. એકદમ સિમ્પલ સેન્ટેન્સ, જાતે બની અને કોમેન્ટ કરજો. ઓકે, મેં બોલી દીધું છે, ઉપર શીખવાડી દીધું છે. ઓકે, ચલો. કોણ કોણ ગઈકાલે આવ્યું હતું. ધારો કે તમારે ઘરે મહેમાન આવ્યા હતા કે તમારા મિત્રો આવ્યા હતા, તો કોણ કોણ આવ્યું હતું? કોણ કોણ આવ્યું હતું. ઓકે, હુ ઓલ કેમ એટ હોમ. એમ બોલી શકો કે કોણ કોણ ગઈકાલે આવ્યું હતું. હુ ઓલ કેમ યસ્ટરડે. બોલી શકાય હુ ઓલ કેમ યસ્ટરડે. કારણ કે શું છે? આવવું અને આવ્યું હતું. આવ્યું હતું ભૂતકાળ છે, તો કમનો ભૂતકાળ શું આવે? કેમ. હુ ઓલ કેમ યસ્ટરડે. ગઈકાલે કોણ કોણ આવ્યું હતું. ઓકે, જુઓ આગળ. કોણ કોણ ઇંગ્લિશ જાણે છે. જાણવું એટલે નો. તો બોલો તમે તમારી રીતે કે હુ
all know English? Who all know English? કોણ કોણ ઇંગ્લિશ જાણે છે? કોણ કોણ વાક્યો બનાવે છે? Who all make sentences? ઓકે, જો લાસ્ટ છે કે કોણે કોણે મૂવી જોઈ? જો મૂવી જોવું વોચ અને જોઈ ભૂતકાળ છે તો વોચડ શું આવે? વોચ. તો અહીંયા જુઓ કે who all watched a movie. Understood? Who all watched એટલે જોવું અને મૂવી જોઈ ભૂતકાળની વાત કરો છો તો who all watched a movie. કોણ કોણ ઇંગ્લિશ બોલ્યું? Who all spoke English. ઓકે, કોણ કોણ ક્રિકેટ રમ્યું? Who all played cricket. કોણે કોણે સેન્ટેન્સ બનાવ્યા હતા? Who all made sentences. જો હું બોલું છું અને V1 કે V2 ઉપયોગ કરું છું એની ઉપર ફોકસ કરો કે કોણે કોણે સેન્ટેન્સીસ બનાવ્યા હતા, કોણે કોણે વાક્યો બનાવ્યા હતા. Who all made બનાવ્યા હતા ભૂતકાળની વાત છે તો who all made sentences. કોણ કોણ ક્રિકેટ રમ્યું હતું? Who all played cricket. કોણ કોણ ઇંગ્લિશ બોલ્યું હતું? Who all spoke English. ઓકે, તો આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો વાક્યો બનાવીને કે કોણે કોણે કોણ કોણ માર્કેટ ગયું હતું? Who all went to the market. Understood? તો આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. આનો એક જ મીનિંગ છે સીધો, who all એટલે કે કોણ કોણ, અને ટેન્સ છે એ તમારે તમારી રીતે ઉપયોગ કરવાનો છે. જો વર્તમાન કાળ છે તો V1 મૂકવાનું, ભૂતકાળ છે જેમ કે અહીંયા છે તો કેમ, કમનું શું થાય? ભૂતકાળ કેમ. જો ભવિષ્યની વાત કરે છે તો will come શું થાય? will come. ઓકે ફ્રેન્ડ્સ, સો આઈ હોપ કે ક્લિયર થઈ ગયો છે ટોપિક. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.